દૂષિત પાણી આવતા લોકોમાં રોગચાળાનો છે ભય। ઉધનાના અમૃતનગરમાં પીવાનું પાણી દૂષિત આવતું લોકોની ફરિયાદ છે। ગાંધીનગરમાં દૂષિત પાણીની ખરાબ પરિસ્થિતિ બાદ પણ તંત્ર નિંદ્રામાં। પીવાનું પાણી ખરાબ આવતા સ્થાનિક લોકોને હાલાકી। આસપાસ ગેરકાયદે તપેલા ડાઇંગ મિલો હોવાનો લોકોનો છે દાવો। ડાઇંગ મિલો ડ્રેનેજ લાઇનમાં કલરયુક્ત પાણી છોડતી હોવાનો છે આક્ષેપ। અગાઉ પણ રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી નહીં। થોડા દિવસ અગાઉ સીએમએ પણ પાલિકાને કરી હતી ટકોર। કોઈ વાર લાલ ભૂરું, કોઈ વાર ગટર જેવી વાસ મારે છે પાણીમાંથી। એટલું ગંદુ પાણી અમારા નળોમાં આવે છે અને એ જ પાણી અમારા બાળકો પીએ છે, તો અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે કેટલી ચેડા થઈ રહી છે તે અધિકારીઓને ઘણીવાર અમે જાણ કરેલી છે એસએમસીમાં, પણ કોઈ જ અમારી દરખાસ્ત સુનતું નથી અને કોઈ જ પગલાં લેવાતા નથી આ વિશે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નજીકમાં ગેરકાયદે ડાઇંગ મિલો ધમધમી રહી છે અને ડ્રેનેજ લાઇનમાં કલરયુક્ત પાણી છોડાઈ રહ્યું છે। અગાઉ પણ રજૂઆત કરી તો માત્ર દેખાવ પૂરતી કામગીરી કરીને તંત્રએ સંતોષ માની લીધો હતો, પરંતુ તે બાદ પણ સમસ્યા યથાવત છે। ત્યારે હવે તંત્ર જાગે અને દૂષિત પાણી સામે કોઈ નક્કર પગલાં લે તેવી માંગ ઉગ્ર બની। તપેલા ડાઈંગો બધા ચાલે છે, એ પાછા જે આપણે આઈડિયા નોટિસો આપીએ છીએ તો એ લોકો પાછા સીલ કરી દે છે અને પાછા ખબર નહીં શું સાતગાંઠથી 10 દિવસ 15 દિવસ મહિનાની અંદર પાછા એ તપેલા ડાઈંગોને બધા ચાલુ થઈ જાય છે અને પાછું અમારે ત્યાં ગંદુ પાણી આવવાનું ચાલુ થઈ જાય છે। અને અમે કમ્પ્લેન નાખીએ છીએ તો સવારમાં એમ કે થોડીક વાર તમે અડધો કલાક એ પાણી જવા દો બોલે। આ કેવી વાત થઈ? અડધો કલાક પાણી જવા દો એટલે સારું પાણી આવવા લાગશે બોલે।